નંબર 1, મિત્રો, આજકાલ સમય એવો આવી ગયો છે કે જ્યારે આપણે આપણું પોતાનું દુઃખ, આપણું પોતાનું દર્દ કોઈ બીજાને બતાવવા જઈએ ત્યારે એ લોકો આપણું દુઃખ સાંભળવાના બદલે એમનું દુઃખ જણાવી દેતા હોય છે. લોકો કહે છે કે સમયની સાથે દર્દ ઓછું થઈ જાય છે, પરંતુ હકીકત તો એ જ છે કે પછી દર્દ સહન કરવાની આદત પડી જાય છે. નંબર 3, આજકાલ દગો પણ લોકો ખૂબ જ ચાલાકીથી આપતા હોય છે. આ બાજુ પ્યાર દર્શાવે છે અને દિલ બીજે જ કંઈક લગાવે છે. નંબર 4, જો તમે સમયની કદર કરતાં શીખી લીધું તો સમજી લેવું કે જીવનના અડધા દુઃખો તો તમે એમ જ કાબૂમાં કરી લીધા. નંબર 5, આપણી આંખો હંમેશા એ જ લોકો ખોલે છે જે લોકો ઉપર આપણે આંખ બંધ કરીને ભરોસો કરીએ છીએ. નંબર 6, બુરાઈ થવી પણ જરૂરી છે જિંદગીમાં, કારણ કે દરરોજ વખાણ સાંભળશો તો જિંદગીમાં આગળ નહીં વધી શકો. નંબર 7, સમસ્યા કેટલી પણ મોટી હોય પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું એ તમારા હાથમાં હોય છે. જિંદગીમાં દરેક વ્યક્તિને ખુશ રાખવાની કોશિશ ન કરો, કારણ કે તમે ગમે એટલું સારું કરશો તો કોઈને કોઈને તમારી અંદર ખામી દેખાશે જ. તેથી બીજાની ખુશી કરતાં તમારા અંતરાત્માની શાંતિને મહત્ત્વ આપો. સમય ખરાબ હોય ત્યારે ગભરાશો નહીં, કારણ કે સમય ક્યારે એક સરખો રહેતો નથી. આજે જે મુશ્કેલી તમને તોડી રહી છે એ જ મુશ્કેલી આવતીકાલે તમને વધુ મજબૂત બનાવશે. કોઈ વ્યક્તિ તમને વારંવાર દુઃખ આપે અને તમે વારંવાર તેને માફ કરો તો એ તમારી મહાનતા નથી, કારણ કે પોતાની જાતને બચાવવી પણ જીવનની એક મોટી સમજદારી છે. જિંદગીમાં પૈસા ગુમાવશો તો ફરી કમાઈ શકશો, વસ્તુ ગુમાવશો તો ફરી ખરીદી શકશો, પરંતુ સમય અને વિશ્વાસ ગુમાવશો તો તેને પાછા મેળવવા ખૂબ મુશ્કેલ હોય છે. લોકો તમારી સફળતા જોઈને તમારી સાથે ચાલશે, પરંતુ તમારી નિષ્ફળતાના સમયમાં જે વ્યક્તિ તમારો હાથ પકડીને ઊભી કરે એની કિંમત જીવનભર સમજજો. દરેક વાતનો જવાબ શબ્દોથી આપવો એ જરૂરી નથી. ક્યારેક તમારી શાંતિ, તમારી મહેનત અને સમય જ એવો જવાબ આપે છે જે હજારો શબ્દો પણ નથી આપી શકતા. જિંદગીમાં પાછળ વળીને માત્ર એ ન વિચારશો કે શું ગુમાવ્યું, એ પણ જુઓ કે જે ગુમાવ્યું એના કારણે તમે શું શીખ્યા, કારણ કે દરેક નુકસાનની પાછળ કોઈક ને કોઈ શીખ છુપાયેલી હોય છે. તમારી સરખામણી બીજા સાથે કરવાનું બંધ કરો. દરેક વ્યક્તિની જિંદગીનો રસ્તો અલગ છે. કોઈ વહેલું પહોંચે છે
અને કોઈ મોડું, પરંતુ અંતે મહત્વનું એ છે કે તમે તમારો રસ્તો છોડ્યો કે નહીં. જે લોકો તમારી ગેરહાજરીમાં પણ તમારી ઇજ્જત જાળવે છે, એવા લોકોને ક્યારેય પણ ગુમાવશો નહીં. કારણ કે સાચા સંબંધોની ઓળખ તમારી હાજરીમાં નહીં, પરંતુ તમારી ગેરહાજરીમાં વધુ થાય છે. જિંદગી બહુ નાની છે. મનમાં ગુસ્સો, હૃદયમાં અહંકાર અને સંબંધોમાં અંતર રાખીને તેને પસાર ન કરો. શક્ય હોય ત્યાં માફ કરો, પ્રેમ કરો, એકબીજાની લાગણીને માન આપો અને ખુશ રહેવાનું શીખો. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો, જે વ્યક્તિને તમને ગુમાવ્યા પછી પણ જે વ્યક્તિ ખુશ રહી શકે છે, એના માટે તમારી જાતને દુઃખી કરવાની જરૂર નથી. તમારી કિંમત કોઈના વર્તનથી નક્કી નથી થતી. દરેક સંબંધને બચાવવો જરૂરી નથી. કેટલાક સંબંધો આપણને પ્રેમ શીખવવા આવે છે, તો કેટલાક સંબંધો આપણને શીખવે છે કે પોતાની જાતની કદર કેવી રીતે કરવી. જ્યારે કોઈ તમારી સાથે ખરાબ વર્તન કરે ત્યારે તરત જ બદલાની ભાવના રાખશો નહીં. સમયને પોતાનું કામ કરવા દો, કારણ કે સમયથી મોટો કોઈ જવાબ નથી. માણસની સાચી ઓળખ તેના સમયમાં, સારા સમયમાં નહીં, પરંતુ જ્યારે તેની પાસે આપવાનું કંઈ ન હોય ત્યારે તે બીજાઓ સાથે કેવું વર્તન કરે છે તેમાં છુપાયેલી હોય છે. તમારી જિંદગીમાં શાંતિ જોઈએ તો દરેક વાતને સમજાવવાની અને દરેક વ્યક્તિને જવાબ આપવાની ટેવ છોડી દો. કેટલીક વાતોને અવગણવી પણ એક મોટી સમજદારી છે. જે દરવાજો વારંવાર બંધ થાય છે, એની સામે આખી જિંદગી ઊભા ન રહો. કદાચ ભગવાને તમારા માટે બીજો રસ્તો ખોલ્યો છે, પણ તમે જૂના દરવાજાને જ જોઈ રહ્યા છો. જ્યારે તમારી મહેનતનું પરિણામ તરત ન મળે ત્યારે નિરાશ ન થશો. બીજ વાવ્યા પછી તરત વૃક્ષ મળતું નથી. ધીરજ રાખનારને જ એક દિવસ પોતાની મહેનતની છાંયડી મળે છે. જીવનમાં એવા લોકોની કદર કરજો જે તમારી સફળતા જોઈને ખુશ થાય છે, તમારી ભૂલ બતાવે છે અને તમારી મુશ્કેલીમાં તમારો સાથ છોડતા નથી. આવા લોકો સંબંધ નહીં, ભગવાનની ભેટ હોય છે. બીજાની નજરમાં સારા બનવા માટે પોતાની ખુશીનું બલિદાન ન આપો. દુનિયા તો આજે વખાણશે અને કાલે ભૂલી જશે, પરંતુ તમારી જિંદગી તમારે જ જીવવાની છે. ક્યારેક જીવનમાં એકલતા પણ જરૂરી હોય છે, કારણ કે ભીડમાં આપણે બીજાઓને ઓળખીએ છીએ, પરંતુ એકાંતમાં આપણે પોતાની જાતને ઓળખીએ છીએ. જે વસ્તુ તમારા હાથમાં નથી એના માટે ચિંતા કરવાની બંધ કરો. જે તમારા હાથમાં છે એના માટે મહેનત કરો. જીવનની ઘણી ચિંતાઓ માત્ર એટલા માટે હોય છે કે આપણે પોતાના નિયંત્રણ બહારની વસ્તુઓને નિયંત્રિત કરવા માંગીએ છીએ. માફ કરવું એટલે સામેની વ્યક્તિ સાચી હતી એવું નથી. માફ કરવાનો અર્થ છે કે તમે તમારા હૃદયને ભૂતકાળના ભારથી મુક્ત કરી રહ્યા છો. જિંદગીમાં મોડું થવું ખરાબ નથી,
ખોટા રસ્તે જવું, ઝડપથી દોડવું એ ખરાબ છે. ધીમે ચાલો પણ સાચી દિશામાં ચાલો. તમારી કિંમત સમજતા ન હોય એવા લોકો પાછળ પોતાની કિંમત સાબિત કરવામાં સમય બગાડશો નહીં. હીરાને ઓળખનાર માટે જ તેની કિંમત હોય છે. આજનો દિવસ ભગવાને આપેલી ભેટ છે. ગઈકાલને બદલી શકાતા નથી અને આવતીકાલ આપણા હાથમાં નથી. તેથી આજને એટલી સુંદર રીતે જીવો કે આવતીકાલે પાછળ જોઈને અફસોસ ના થાય. જિંદગીમાં દરેક વખતે મનગમતું મળે એ જરૂરી નથી. ઘણી વખત જે આપણને નથી મળતું એની પાછળ પણ ભગવાનની કોઈ મોટી યોજના હોય છે. ત્યારે ફરિયાદ કરવાને બદલે વિશ્વાસ રાખવાનું શીખો. કોઈ વ્યક્તિ તમારી સાથે ખરાબ વર્તે તો તરત જ પોતાને ખરાબ માનવા ન લાગશો. ક્યારેક લોકોનું વર્તન તમારી કિંમત નહીં, પરંતુ તેમના સંસ્કાર અને તેમની અંદરની સ્થિતિ બતાવે છે. જીવનમાં સૌથી મોટી જીત એ નથી કે તમે કેટલા પૈસા કમાયા કે કેટલા લોકો તમને ઓળખે છે. સૌથી મોટી જીત એ છે કે મુશ્કેલીઓ વચ્ચે પણ તમે તમારા મનની શાંતિ અને તમારા સારા સ્વભાવને જાળવી રાખ્યો. જ્યારે જીવનમાં બધું તમારી ઈચ્છા પ્રમાણે થતું ન હોય ત્યારે સમજજો કે કદાચ જીવન તમને તમારી ઈચ્છા કરતાં પણ સારી વસ્તુ માટે તૈયાર કરી રહ્યું છે. ધીરજ રાખો અને પ્રયત્ન કરવાનું છોડશો નહીં દોસ્તો. કેટલાક લોકો તમારી જિંદગીમાં થોડા સમય માટે આવે છે, પરંતુ એવી શીખ આપી જાય છે કે જે આખી જિંદગી પણ તમારી સાથે રહે છે. તેથી દરેક વિદાયને નુકસાન ન માનશો. કેટલીક વિદાય નવી શરૂઆત હોય છે. જે વ્યક્તિ તમારી ભૂલો જોઈને પણ તમને છોડતી નથી, તમારી નબળાઈ જાણીને પણ તમારો હાથ સાથ આપે છે અને તમારી સફળતામાં દિલથી ખુશ થાય છે, એવી વ્યક્તિને ક્યારેય સામાન્ય ન સમજશો. લોકો શું કહેશે એ વિચારવામાં આખી જિંદગી પસાર ન કરી દો. લોકો તમારા દુઃખમાં તમારી સાથે રડવા નહીં આવે તો પછી તમારી જિંદગીના નિર્ણયો પણ તેમની મરજીથી કેમ લેવા? ક્યારેક મૌન રહેવું એ હાર નથી. જ્યારે સામેની વ્યક્તિ સમજવા માટે નહીં, પરંતુ માત્ર દલીલ કરવા માટે વાત કરતી હોય ત્યારે મૌન તમારી સૌથી મજબૂત ઢાલ બની જાય છે. જિંદગીમાં જે લોકો તમને વારંવાર નીચે ખેંચે છે એમની સાથે અંતર રાખવું સ્વાર્થ નથી. તમારી માનસિક શાંતિની રક્ષા કરવી પણ તમારી જવાબદારી છે. તમારા ખરાબ દિવસોને તમારી આખી જિંદગીનું સત્ય ન માનશો. આજે તમે મુશ્કેલીમાં છો એટલે આવતીકાલ પણ એવી જ હશે એવું નથી. સૂર્ય દરરોજ અંધકાર પછી ઉગે છે. સાચી ખુશી ત્યારે મળે છે જ્યારે માણસ પાસે બધું હોય ત્યારે નહીં, પરંતુ જે છે તેમાં સંતોષ રાખતા શીખે છે. કારણ કે ઈચ્છાઓની કોઈ સીમા નથી, પરંતુ સંતોષ મનને રાજા બનાવી દે છે. તમારી સાથે અન્યાય થયો હોય તો દુઃખ થવું સ્વાભાવિક છે, પરંતુ આખી જિંદગી એ જ દુઃખને પકડીને બેસી રહેવું તમારા પોતાના જીવન સાથે અન્યાય છે. ભૂતકાળને શીખ બનાવો, ઓળખ નહીં. કોઈને ગુમાવ્યા પછી એની કિંમત સમજાય એવું ન બને.
જે લોકો આજે તમારી સાથે છે એમની કદર આજે જ કરો દોસ્તો, કારણ કે આવતીકાલે સમય હશે કે નહીં, લોકો હશે કે નહીં, કોઈ જાણતું નથી. જિંદગીમાં આગળ વધવા માટે ક્યારેક બે વસ્તુ છોડવી પડે છે, જૂનો અહંકાર અને જૂનો ડર. જ્યાં અહંકાર ઓછો થાય છે ત્યાં સંબંધો સુધરે છે, અને અહંકાર જ્યાં વધુ હોય છે ત્યાં સંબંધો બગડે છે. જ્યાં ડર ઓછો થાય છે ત્યાં સપનાઓ સાકાર થવા લાગે છે. તમારી જિંદગીની સૌથી સારી શરૂઆત, સૌથી સુંદર શરૂઆત એ દિવસથી થાય છે જે દિવસે તમે બીજાને ખુશ કરવા કરતાં પોતાની આત્માની શાંતિને મહત્ત્વ આપવાનું શરૂ કરો છો, પોતાના મનની શાંતિને મહત્ત્વ આપવાનું શરૂ કરો છો. જિંદગીમાં ક્યારેક એવું પણ બને છે કે આપણે સાચા હોઈએ છતાં હારી જઈએ છીએ, પરંતુ યાદ રાખજો, દરેક જીત પૈસા કે તાળીઓથી માપાતી નથી. ક્યારેક પોતાની સચ્ચાઈ જાળવી રાખવી એ જ સૌથી મોટી જીત હોય છે. જે વ્યક્તિ તમારી કિંમત ત્યારે સમજે છે જ્યારે તમે દૂર થઈ જાઓ છો. તેને તમારી નજીક આવવા માટે વારંવાર તક ન આપો. સંબંધમાં પ્રેમ હોવો જોઈએ, તમારી કદર માટે વિનંતી નહીં. મુશ્કેલી આવે ત્યારે ફરિયાદ કરતાં પહેલાં એકવાર વિચારજો, કદાચ આ મુશ્કેલી તમને એવી વ્યક્તિ બનાવશે જે તમે સરળ જીવનમાં ક્યારેય બની શક્યા ન હોત. દરેક વાત દિલ પર લેવાની આદત છોડી દો. લોકો ઘણી વખત પોતાના દુઃખ, ગુસ્સા અને અસંતોષમાંથી બોલતા હોય છે. દરેક શબ્દને તમારા હૃદયમાં જગ્યા આપશો તો શાંતિ માટે જગ્યા ક્યાંથી મળશે? સમય ખરાબ હોય ત્યારે સાચા લોકો ઓળખાય છે, અને સમય સારો હોય ત્યારે ખોટા લોકોની ભીડ દેખાય છે. તેથી મુશ્કેલીથી ડરશો નહીં. મુશ્કેલી ઘણી વખત સંબંધોની સાચી ઓળખ કરાવે છે. જિંદગીમાં કોઈ તમને છોડીને જાય તો પાછળ દોડતા પહેલાં એક પ્રશ્ન પોતાને પૂછજો, જે વ્યક્તિ મારી સાથે રહેવા માગતી નથી, તો તેની પાછળ હું મારી શાંતિ કેમ ગુમાવું? તમારા સપનાઓ નાના રાખશો નહીં, માત્ર એટલા માટે કે કોઈ બીજાને એ મોટા લાગે છે. લોકો તમારી ક્ષમતા નહીં, પોતાની મર્યાદા પ્રમાણે તમને માપે છે. જે દિવસે તમે બીજાની સાથે પોતાની સરખામણી કરવાનું બંધ કરી દેશો ને દોસ્તો, એ દિવસથી તમારી અંદરની શાંતિ પાછી આવવા લાગશે. દરેક ફૂલનો ખીલવાનો સમય અલગ હોય છે. કોઈ વ્યક્તિ તમારી જિંદગીમાંથી ચાલ્યો જાય ત્યારે માત્ર એ ન જુઓ કે તમે શું ગુમાવ્યું, એ પણ જુઓ કે હવે તમારી પાસે એવી જગ્યા છે જ્યાં કોઈ વધુ સાચું અને સુંદર કંઈક આવી શકે. મૌન માણસને નબળો ન સમજશો. જે વ્યક્તિ દરેક વાતનો જવાબ આપવાની જગ્યાએ સમયને સૌથી મોટું નિયંત્રણ ધરાવે છે. જિંદગીમાં સૌથી મુશ્કેલ કામ પૈસા કમાવવાનું નથી, પરંતુ પૈસા કરતાં વધુ કિંમતી સંબંધો અને મનની શાંતિને સાચવી રાખવાનું છે. જે દિવસે તમે પોતાની ભૂલો સ્વીકારતા શીખી જશો, એ દિવસથી તમારી પ્રગતિ
શરૂ થશે, કારણ કે પોતાની ભૂલ સ્વીકારનાર વ્યક્તિ જ પોતાની જાતને સુધારી શકે છે. તમારી સાથે ખરાબ થયું હોય તો પણ તમારા દિલને ખરાબ ન બનવા દો. કોઈના ખરાબ વર્તનને કારણે તમે તમારા સારા સંસ્કાર ગુમાવી દો તો નુકસાન તેનું નહીં, તમારું જ છે. જિંદગીમાં કેટલીક રાહો લાંબી હોય છે, કેટલીક રાતો મુશ્કેલ હોય છે અને કેટલીક પ્રાર્થનાઓનો જવાબ મોડો મળે છે. પરંતુ વિશ્વાસ રાખજો, મોડું મળેલું દરેક વસ્તુ ખોટી નથી હોતી. આખરે માણસને એ યાદ નથી રહેતું કે તેણે કેટલા દિવસ પૈસા પાછળ દોડવામાં પસાર કર્યા. તેને યાદ રહે છે કે કોની સાથે હસ્યો, કોના આંસુ લૂછ્યા અને કોના જીવનમાં પ્રેમ બનીને રહ્યો. જિંદગીમાં દરેક વ્યક્તિને પોતાની વાત સમજાવવી જરૂરી નથી. જે તમને સમજવા માંગે છે તે તમારા મૌનમાં પણ તમને સમજી જશે, અને જે તમને સમજવા જ નથી માંગતો એને હજારો શબ્દો પણ સમજાવી નહીં શકે. ક્યારેક જીવનમાં એકલો રસ્તો પસંદ કરવો પડે છે, કારણ કે દરેક સાથે ચાલવાથી મંજિલ મળતી નથી. ભીડથી અલગ ચાલવાનો ડર રાખશો નહીં. જો તમારી દિશા સાચી હોય તો એક દિવસ એ જ રસ્તો તમારી ઓળખ બનશે. તમારી ખુશી કોઈ એક વ્યક્તિના હાથમાં ન આપો, કારણ કે જ્યારે તમારી ખુશીની ચાવી બીજા કોઈ પાસે હોય છે ત્યારે તમારી જિંદગીનું નિયંત્રણ પણ બીજા કોઈના હાથમાં જતું રહે છે. જેણે તમને દુઃખ આપ્યું છે એને ભૂલી જવું કદાચ મુશ્કેલ હશે, પરંતુ એ દુઃખને રોજ યાદ કરીને પોતાને સજા આપવી એ તમારી સાથે અન્યાય છે. ભૂતકાળને છોડવો એટલે ભૂલી જવું નહીં, ભૂતકાળને તેનાથી આગળ વધવું જોઈએ. સફળતા મળ્યા પછી વિનમ્ર રહેવું સરળ નથી, પરંતુ સાચી સફળતા એ જ છે જેમાં ઊંચાઈ વધે છતાં પગ જમીન પર રહે. જિંદગીમાં પૈસા જરૂરી છે, પરંતુ પૈસા માટે એટલું ન દોડશો કે જેને કમાવવા માટે તમે આખી જિંદગી મહેનત કરી. એ જ જિંદગી માણવાનો સમય તમારી પાસે ન રહે. દરેક સંબંધમાં હું જ કેમ સમજું એવો પ્રશ્ન ન પૂછો. ક્યારેક સંબંધ બચાવવા માટે કોઈ એક વ્યક્તિએ એક પગલું પાછળ જવું પડે છે, પરંતુ જો હંમેશા તમે જ ઝૂકો છો તો એ સંબંધ છે એક તરફી ભાર, એ વિચારવું પણ જરૂરી છે. જે લોકો તમારી ગેરહાજરીમાં તમારી ઇજ્જત કરે છે, તમારી સફળતામાં ઈર્ષ્યા નહીં પરંતુ ખુશી અનુભવે છે, અને તમારી મુશ્કેલીમાં બહાના નહીં પરંતુ સાથ આપે છે, એવા લોકો જીવનની સૌથી મોટી સંપત્તિ હોય છે. તમારા જીવનનો ખરાબ અધ્યાય આખી વાર્તા નથી. આજે જો પરિસ્થિતિ તમારા પક્ષમાં નથી તો એનો અર્થ એ નથી કે આવતીકાલ પણ તમારી વિરોધ જ હશે. વાર્તા હજુ પૂરી થઈ નથી. કોઈની નકલ કરીને સફળ થવા કરતાં પોતાની ઓળખ બનાવીને ધીમે સફળ થવું વધુ સારું હોય છે, કારણ કે દુનિયા તમને ત્યારે યાદ રાખશે જ્યારે તમે બીજાની જેમ નહીં પરંતુ તમારી જાતની જેમ જીવશો. જ્યારે કોઈ તમને વારંવાર અવગણે ત્યારે
પોતાની કિંમત સાબિત કરવા માટે તેની પાછળ ન દોડો. જ્યાં તમારી હાજરીની કદર નથી ત્યાં તમારી ગેરહાજરી જ સૌથી શાંત જવાબ બની શકે છે. જિંદગીમાં જે મળ્યું છે એના માટે આભાર માનવાનું શીખો અને જે નથી મળ્યું એના માટે ધીરજ રાખો. ક્યારેક આપણને જે જોઈએ છે તે નહીં, પરંતુ જે આપણા માટે યોગ્ય છે એ જ મળે છે. મોટા સપના જોનાર માણસને શરૂઆતમાં લોકો હસે છે, વચ્ચે શંકા કરે છે અને સફળ થયા પછી વખાણ કરે છે. તેથી શરૂઆતના હાસ્યથી ડરશો નહીં. તમારી મહેનતને સમય આપો. જિંદગીમાં શાંતિ જોઈએ તો દરેક પ્રશ્નોનો જવાબ અને દરેક આરોપોનો જવાબ બચાવ આપવાની ટેવ છોડો. કેટલીક લડાઈ જીતવી જરૂરી નથી, કેટલીક લડાઈમાંથી બહાર નીકળી જવું જ જીત હોય છે. એક દિવસ સમજાશે કે જિંદગીમાં સૌથી કિંમતી વસ્તુ મોંઘી વસ્તુઓ નથી, પરંતુ નિરાંતે ઊંઘી શકાતી રાત, પરિવાર સાથેની હસી, સાચા માણસોની સંગત અને મનમાં રહેલી શાંતિ હતી. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.